વાલા ધર્મજન, આજે તપૃતોનો ચોથો રવિવાર અને આજના પ્રથમ શાસ્ત્ર પાઠમાં જેમ સમૂહ દ્વારા દાવીદનો અભિષેક કરવામાં આવે છે અને જ્યારે દાવીદનો અભિષેક કરવામાં આવે છે ત્યારે જે દીકરાઓને સમૂહની આગળ રજૂ કરવામાં આવે છે અને ત્યાં એક પછી એક છોકરાને સમૂહની સામે લાવવામાં આવે છે. સમૂહ એવું માને છે કે કદાચ આ છોકરો હશે. પ્રભુએ સમૂહને કહ્યું, તો એનું કદ કે કાઠી ના જોઈશ, એનો રંગરૂપ ના જોઈશ, કારણ કે માણસ બહારનો દેખાવ જોવે છે પણ પ્રભુ અંતરનો દેખાવ જોવે છે. અને જ્યારે રાજા દાવીદનો અભિષેક કરવામાં આવે છે તેને બોલાવવામાં આવે છે કે હજુ એક દીકરો છે બાકી. અને ત્યારે જે નિમ્ન કક્ષાનું કામ દાવીદ કરતો હતો, જે ઘેટા બકરા ચરાવતો હતો, તેને બોલાવવામાં આવે છે અને પ્રભુ સમૂહને કહે છે કે તું આનો અભિષેક કર. રાજા દાવીદનો જ્યારે અભિષેક કરવામાં આવે છે ત્યારે રાજા દાવીદનો જે પ્રભુ પરની શ્રદ્ધા, જે વિશ્વાસ, પવિત્ર બાઇબલમાં એવું કહેવામાં આવે છે કે જ્યારે પ્રભુની ભક્તિ કરતો હતો તો એ ભક્તિમાં એટલો બધો લીન થઈ જતો હતો કે એના કપડાં સુદ્ધા ઉતરી જતા હતા તો પણ તેને ખબર નહોતી રહેતી. વાલા ધર્મજન, જેમ દાવીદની પ્રભુ પરની શ્રદ્ધા, અખૂટ શ્રદ્ધા, એની પ્રભુ પરની જે શ્રદ્ધા છે, શું એવી આપણી શ્રદ્ધા પ્રભુ પર છે ખરી? એની જે શ્રદ્ધા છે એમાંથી જો આપણી પ્રભુ પરની એક ટકો પર જો શ્રદ્ધા હોય તો પ્રભુ પોતાના હાથ ફેલાવીને બેઠો છે કે મારા દીકરા, મારી પાસે આવ, હું તને આરામ આપીશ. માથીનો 11મો અધ્યાય કરી 28માં પ્રભુ તમારું સુંદર વચન કહે છે કે હું થાકેલો ભારથી કચરાટ માધવ, તમે બધા મારી પાસે આવો, તમને આરામ આપીશ. દાવીદને તમે એટલા માટે પસંદ કર્યો મારા પ્રભુ કે તેમણે નમ્રતા રાખી. દાવીદની નમ્રતા અને તમારી પરનો વિશ્વાસ. આજના શુભ સંદેશમાં જોઈએ તો યુહાનના શુભ સંદેશમાં આજે પ્રભુને શિષ્યો પૂછે છે, પ્રશ્ન કરે છે કે પ્રભુ, આંધળો માણસ છે એ કોના પાપે આંધળો છે? એના પોતાના પાપે કે એના મા બાપને પાપે? પ્રભુએ કહ્યું કે એના પોતાના પાપે પણ નથી કે એના મા બાપના પાપે પણ એ આંધળો નથી. પ્રભુનો મહિમા થાય એની માટે આ થયું છે. અને પ્રભુ એને સાજા પણ બક્ષે છે, એનો દીકતો કરે છે. અને જ્યારે વિશ્રામવાના દિવસે એ આંધળાનો દીકતો કરવામાં આવે છે ત્યારે શાસ્ત્રોએ પરોશ્યો જે પ્રભુ પર હંમેશને માટે આડ મૂકવા માટે તૈયાર રહેતા હતા, એ બધા જ લોકો પેલા આંધળાને પૂછે છે કે તને કોણે
કોણે તને સાજાપણું બક્ષ્યું? અને આંધળો કહે છે કે એક વ્યક્તિ હતો, તેણે મને સાજો કર્યો છે. પ્રભુ પ્રકાશ છે. આંધળાના જીવનમાં એક પ્રકાશ પ્રગટ્યો. અંતરથી એ શુદ્ધ થઈ ગયો, આંખોમાં દ્રષ્ટિ આવી ગઈ, એ બધું જોવા લાગ્યું. ઈશ્વરનો મહિમા થયો ને આંધળાએ કહ્યું કે એક પૈગંબર છે જેમણે મને સાજો કર્યો છે. પણ જ્યારે જ્યારે પ્રભુ કંઈક સાજાપણું આપતા, કોઈને પણ આપતા, ત્યારે શાસ્ત્રીઓ, ફરોશીઓ, સદુકીઓ, આ બધા જ લોકો પ્રભુનો વિરોધ કરતા, પ્રભુ પર જાત જાતના હાર મૂકતા કે આજે તમે વિશ્રામવાના દિવસે કેમ સાજાપણું બક્ષ્યું? આજે તમે વિશ્રામવાના દિવસે આમ કેમ કર્યું? ઘણીવાર તો પ્રભુ ઈસુની પાસે લોકો સાજા થવા માટે આવતા, તેમને એ લોકો જ કહી દેતા કે આજે વિશ્રામવાર છે, આજનો દિવસ છોડીને ગમે ત્યારે આવો. પણ પ્રભુ આવું નથી વિચારતા. આપણો પ્રભુ એટલો મહાન છે, એટલો કૃપાળો, દયાળુ છે કે તમે રાતે 2 વાગે ઉઠીને પણ જો એને તમે કહો કે પ્રભુ મને તમારી જરૂર છે, હું આ મુશ્કેલીમાં છું, તો પ્રભુ 100% તમને મદદ કરશે. કારણ કે આપણો પ્રભુ એ રાજા નથી, પણ રાજાઓનો રાજા છે. એ પ્રભુ નથી, પણ પ્રભુઓનો પ્રભુ છે. યશાયાનું 45 22 પવિત્ર બાઇબલમાં એવું લખવામાં આવ્યું છે કે હું જ પ્રભુ છું, મારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. હા પ્રભુ, આ પૃથ્વી પર એકમાત્ર તમે જ છો, તમારા સિવાય બીજું કોઈ છે જ નહીં. ઈશ્વર નામની બીજી કોઈ વ્યક્તિ છે જ નહીં, કે નથી તમારી કોઈ ઉપર કે નથી તમારી કોઈ નીચે. કારણ કે તમે રાજા પણ રાજા નથી, પણ રાજાનો રાજા છો મારા પ્રભુ. રાજાનો રાજા હોય એની ઉપર બીજું કોઈ વ્યક્તિ હોય ન શકે. મારા પ્રભુ, ઘણા લોકોને તમે દેખતા કર્યા, લંગડાઓને ચાલતા કર્યા, બહેરા હતા એને સાંભળતા કર્યા, અને આમાં જેમણે જેમણે તમારો આભાર માન્યો એ બધાને શાશ્વત જીવન મળ્યું. આજે અમે પણ મારા પ્રભુ મનથી આંધળા બની ગયા છીએ, હૃદયથી આંધળા બની ગયા છીએ. જે જોવું હોય છે એ જોઈ નથી શકતા, જે નથી જોવું હોતું તે અમારી આંખો આગળ આવી જાય છે અને અમને એ સારું લાગે છે. જેમ હાવાને કહેવામાં આવ્યું હતું, હાવાને આદમને કહેવામાં આવ્યું હતું કે તારે ઝાડના બધા જ ફળ ખાવ, પણ આ ફળ ન ખાવ. પણ પ્રભુ, એ ફળ એવું લોભમણું હતું કે હાવાથી રહેવાયું નહીં, અને સાપે એને કીધું એને ખાધું, અને એના ધણીને પણ એને ખવડાવ્યું. અત્યારે પણ આ પરિસ્થિતિ છે. એવા ઘણા લોભામણા આ સંસારમાં છે. બધું એવું ઘણું બધું લોભામણું છે જે પ્રભુ તમારા તરફથી આવેલું નથી હોતું, પણ એ બધું અમે ઊભું કરેલું છે. કારણ કે તમારી પાસે શાશ્વત જીવન છે, પ્રેમ છે, શાંતિ છે, આનંદ છે, નમ્રતા છે. પણ આમાં મારા પ્રભુ જે સાંસારિક છે એમાં બધી દુષ્ટતા ભરેલી છે. વાલા પ્રભુ, અમે પણ પેલા આંધળાની જેમ તમારા ગુણગાન ગાઈએ. અમે પણ પ્રભુ તમારી પાસે આજે માગીએ છીએ
કે અમે જે અંતરથી આંધળા થઈ ગયા છે, અમારું હૃદય આંધળું છે, અમારા મગજમાં જે વિચારો છે તે પાયા વિહોણા છે, જે કશા કામના નથી, જે તમને અમુક વાર દુઃખ લગાડે છે અમારા વિચારો થકી. આ બધું મારા પ્રભુ અમારામાંથી ધોઈ નાખે અને દરેકને મારા પ્રભુએ સદબુદ્ધિ આપો અને તમારો પ્રકાશ બધાને આપો કે જેથી કરીને મારા પ્રભુ અંતરથી, હૃદયથી અને પૂરા દિલથી મારા પ્રભુ તમને જોવે, તમારો પ્રકાશ એમનામાં આવે. માર્કનો 12મો અધ્યાય 30માં મારા પ્રભુ તમારું સુંદર વચન કહે છે કે તારે તારા પરમેશ્વરને પૂરા હૃદયથી, પૂરા જીવથી, પૂરી શક્તિથી, પૂરા દિલથી, પૂરા મનથી, પૂરી તાકાતથી પ્રેમ કરવો. પ્રભુ, અમે પણ જે આંધળાને તમે દેખતો કર્યો અને ભલા પ્રભુ એના જીવનમાં જે પ્રકાશ આવી ગયો એ જ પ્રકાશ આજે અમે પણ તમારી પાસે માંગીએ છીએ. બધાના જીવનમાં પ્રકાશ ફેલાવવાલા પરમેશ્વર, અને બધા જ મારા પ્રભુ તમારી નજીક આવે અને મારા પ્રભુ અમે હંમેશની માંગીએ તમારા ગુણગાન ગાઈએ, તમારી આગળ અમારું મસ્તક નમાવીએ અને અમે તમારા ગુણગાન ગાઈએ અને બીજા લોકો પણ મારા પ્રભુ તમારા ગુણગાન ગાતા થાય એવી કૃપા કરો. આમીન.